ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છું અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહેશો. તો અને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. અને વાગી ગયા છે મિત્રો 5 વાગવામાં 10 મિનિટની વાર છે. નવો વિડીયો ને આજ કન્ટિન્યુ કર્યો હોય. કપડા ને ચેન્જ કરી નાખ્યા કેમ કે મિત્રો જવાનું છે ચૈના નીંદવા. ખાર છોટી જાય ઓલામાં બધે કપડામાં બધે કપડા ચેન્જ કરી નાખ્યા ને બા હે ને જાય છે ઓલી લાલ વાલોળવીનો. આજ કીધું આપણે હે ને રેસીપીનો વિડીયો બનાવવો છે. આ 2 દિવસનો વિડીયો બનશે કેમ કે મિત્રો શાક બનાવવાનું ખવાય છે. કેમ કેવા લૂર થાય અહીંયા પૂરા થઈ ગયા ઓલામાં છે નકરા. લુરખા હે ક્યાં હે ને થોડાક મીન્સ ધરાઈ જાય છે થોડાક તો બનાવવાનું મિત્રો આવતીકાલે સવારે શાક. અહીંયા મસ્ત લુરખા હે મિત્રો. એમ કાઈ છે ફાલ પણ આયરો આવ્યો નહીં બે? હા વેરી ફાલ આવ્યો. લુરખા હે અહીં ક્યાં બતાવું હે ને વાહ સિંગો મસ્ત હે. સિંગો અહીં ક્યાં મસ્ત હે મિત્રો. કેવી મસ્ત હે મિત્રો. ભાંગી જાય છે ચાય ભાંગી ગયું. નુકસાન કરી નાખ્યું મિત્રો. અત્યારે સાંજના પોરમાં ને નુકસાન કરી નાખ્યું મિત્રો. માવેલા ભાંગી જાય છે મારો. આ દાણા વાળી થઈ ગઈ છે લઈ લીધી. કોણી જાય છે એ દાણા વાળી થઈ ગઈ છે. ઉપર ચડીને લઈ લો. એટલી જ વીણી છે એટલી થોડી થાય છે તો એક થોડીક જ થઈ જાય. ઓલી બાજુ સીધી એવી ઓલી કાંઈ ચાલો મિત્રો મસ્ત હે. ફાલ તો પણ મિત્રો આવ્યો સિંગો લઈ લઈ કોણી જો ઓલો લુરખો અહીંયાથી. ફોટો પાડ્યો હોય મસ્ત આવે મિત્રો. આમાં વચ્ચે ઉભા હોય ફૂલ ગુલાબી લાલ વાલો દેખાય ઘટે નહીં મિત્રો. વેલકમ આવે એની થોડીક એન લઈ મિત્રો. સાને બાકી મિત્રો કઈ ઘટે નહીં એવી વાલો. શાક કઈ મસ્ત બને નહીં બા? એક વાર બનાવ્યું હતું પેલી આખી પિયાલી ભરાઈ ગઈ. હા પડી સામના વેલા બગડી જાય. કોઈને ખાવું હોય લઈ જાય મિત્રો 4-5 દી પછી. હમણાં તો શાક ખાઈ એટલી જરાક જ છે ઉપર રહી બાકી વીણ લીધી. 3-4 દી જવા દે ને તો મસ્ત પાછી એક ડોલ ભરાય એટલી સિંગું થઈ જાય છે આમાંથી. તો હાલો મિત્રો જો પિયાલી ભરી લીધી ભાઈ. ચાલ મિત્રો ફોલ એનો વિડીયો તો નહીં બને કેમ કે મારે જવું છે શેણા લીંદવા. કલ્પે વાટ જોતો હજી ન આવ્યો.
હા દાલ તો થઈ ગઈ છે ને ચા બનાવી ચા પીતો તાકે અડધી ચા કલાક થઈ જશે ચા પીતી ને બાય આઈને જવાલો વીણવા જાય. ચાલો હવે હે ને મિત્રો હું જાવ તો શેણા નીંદવા હોય ને કશું કઈ હોય ને ઉખડી જાય. વયું જાય બાદલ વાળો સુધારે છે ગુલાબી વાળો આટલી ફોલી એટલે આટલી બાકી આટલી વ્હીલર સુધારી છે ને આટલી બાકી હાલ હલાવટ આપણે દાવાનું છે પડામાં ફ્રાની નહીં કાકાજી સીના નીંદે આપણે આવી ગયા છીએ અને આજે ફૂલા આપણે વાયર તો ઉગી ગયા છે અહીંયા હવે જો અમે રમે દેખાય એની બધા સા નીંદે પુરુષની રમે અને બેન લેશન કરે આપણે રખડવાનું ભેગા શિવભાઈ આવા જો સેના નીંદા આવે સેના નીંદા આવે કાકાને જો મોજા પહેરી પહેરી સેના નીંદે જો અરે ભાઈ બહેન નીંદવા આવે તો ખબર પડે શર્ટ પટીઓ આવે આ બધા નથી પહેર્યા કાકાએ એલા જો તમે સંધ્યા કાંઈ નથી પહેર્યા એ દવા સાટી સાટી એમના હાથ એટલા સ્ટ્રોંગ થઈ ગયા છે એટલે એમને સટપટતું બંધ થઈ એમે આવું દવાનું કામ ન કર્યું ને એટલે અમને સટપટે કાકલભાઈ હાલો મિત્રો બહાને સવારમાં શાક બનાવવાનું કામકાજ ચાલે છે. તેલ નાખે શાક બનાવવાનું છે મિત્રો. હાલો લાલ હાલો દાણા વાળી કૂણી તેલ નાખી દીધું હજુ બીજું બધું મસાલા નાખવાના બાકી છે. હાલો તમને વાલોળનું શાક કઈ રીતે બનાવે ને એ તમને આજ વિડીયોમાં બતાવવાનું છે. જોકે ક્યાંક ક્યારેક વિડીયોમાં બતાવતા જ હોય રસોઈનો વિડીયો રેસીપીનો તો હજુ બાજી મસાલાના ડબલા ખોળે છે ભરવા પડશે મસાલા મિત્રો છે ને બહાર આવી નાખે હજી ફૂટતા વાર લાગશે જો બહુ બળતું નથી કર્યું ને એટલે વાર લાગે તા શિયાળાનું છે ને મિત્રો ગરમ ન થાય થોડીક છે હવે હળદર નહીં નાખો ને પછી નાખો ને હાલો બહાર નાખ્યો વાલ વાલો નાખી દીધું સા લાગે રાજા મસાલો ન હોય હા બે મસાલા રાજા હોય ને મસાલા બીજા નહીં નાખવાના ખાલી ઘાણી રાઈ એ જ નાખવાનું ભાઈ મસાલા સાદન સિમ્પલ કા મેથી નાખી તો નાખી મેથી હોય એવું લાગે મેથી નાખી રહ્યો હતા હાલો જો નાખી દીધું જો હળદર વાંચ મરચું ક્યારે નાખવાનું ચડી જાય પછી હાલો થોડું બધું થઈ જાય એટલે મરચું નાખી દેવાનું અને દેશી ખાણી મરચું ખાંડેલું ત્યાં માટે બતાતું નથી બહુ મરચું નાખવાનું સાંભળ બાય નાખી દીધું મરચું ચમચો ભરી હાલો મરચું નખાઈ ગયું હવે શું નાખવાનું પાણી હાલો બધા મસાલા આવી ગયા તમને જોયું ને આગળ એમ સાદા ને સિમ્પલ. હવે હે ને પાણી નાખવાનું રહ્યું પાણી ભરી આવ્યા છે પાણી નાખે વરાળું નીકળે દેખાય નહીં હવે દેખાણું વરાળું બંધ થઈ ગયું
કેટલા કળછા નાખવાનું હાલો એક કળછો નાખવાનું ઉપર જ થોડુંક નાખવાનું છે ખાઈ ગયા સડી જાય આને જ મીઠું ભૂલી ગયા જો અત્યારે મીઠું નાખે હવે સડી જાય ને એટલે શાક થઈ જાય કમ્પ્લીટ સમજ તો હાલો મિત્રો શાક છે ને સડી ગયું છે જો અહીં ભાઈ ઉતારી લીધું મસ્ત મજાનું હવે હે ને ઓછી મૂકતા આવે ને એવું શા મૂકવાની છે પોણા 2 વાગી ગયા જવું 2 પોણા 2 માં થોડીક વાર છે ને આપણે આમાં મિત્રો બેસી ગયા છીએ બપોરા ઘરમાં ગરમા ગરમ બાજરાનો રોટલો છાશ વાલોળનું શાક લાલ વાલોળનું કરતા શાક તો લાલ વાલોળનું બનાવી દો લાલ તો દેખાતું નથી કલર ક્યાં વહી ગયો કલર તેલમાં કલર વહી ગયો લાલ થઈ ને હાલો મિત્રો મસ્ત મજાનું હે ને શાક બીને બાજરાનો રોટલો કઈ ઘટે નહીં મજા આવે તમારે ખાવું આવી જઈએ લાલ વાલોળનું શાક ખાવા મિત્રો હે ને બપોરા કરી ને આવી ગયો પાણી વાળો ઘઉંમાં મસ્ત મજાના ઘઉં થઈ ગયા ગાભામાં આવી ગયા ડુંડી થોડાક દીધી દેખાય છે આમાં ઝેરી ઝેરી દેખાય ભલે થોડાક દી પછી નીકળી જાય અત્યારે હજુ તો નાના દેખાય ડુંડી નીકળે ને તો મિત્રો કેર ઉપર થઈ જવાના મસ્ત મજાના ઘઉં બાપુ ગયા બપોરા કરવા બાકી હતું બાપુને સુરત દાદા છે અહીંયા છે અને મિત્રો ઓલું આપણે ચાલુ છે ને એનો અવાજ આવતો હોય માઇક લાવતા ભૂલી ગયો ઉતાવળમાં એટલે ચલાવી લીજો 5 વાગી ગયા છે ને જો મોજું કાઢી નાખી આપણે ને મોજા પહેરીને છે ને લીંડીએ છે જો ખાર છોટી ગયો કેમ કે 2 હાથમાં મોજું પહેરવી ને તો દાંતડી હટકી પકડતા ફાવે ને હાલો બા સા લઈને આવી ગયા છે કેપ ચડાવી દઈ પછી મને જાય લીંદ હોય 5 વાગી ગયા પાણા ઉપર રોકી હે રોકી તું ચા પીવા આવ્યો તો હમણાં દેવાનો હે રોકી બે જા હેઠો સાનમાં હાલ હાલ તો એને મોઢામાં પાણી આવે રોટલા ની ભાવતા આ ઢોળો થઈ ગયો અહીંયા સાઈઝ નો હબો ભાવે બિસ્કિટ ભાવે ભાગ ભાવે દર્શન ગોડે ભાગ બહુ ભાવે રોટલા ખાતો અને એક દી પડામ ખાઈ ગયો બિસ્કુટ ને એક દી ઘરે રાજવીએ નાખ્યા હતા એ ખાધા ને કેડે રોટલા ને બિસ્કિટ સાખી ગયો ને તે દિનનો રોટલા ની ખાતો મારો ઘરે તે ન કરો કેપ છેડ્યો મિત્રો મસ્ત મજાની ઘરે આમ ડોટે ન કરો મજા આવી સુરત દાદા એ સેવા નહીં થઈ જાય કપડા લે નક્કી નહીં આજ બહુ સેવા આપણા શેણા કેવા મિત્રો મસ્ત દેખાય છે કઈ ઘટે નહીં એવા ચોકીભાઈ પૂછડું હલાવે રોકી બપોર નવાયરો તો આ સેણામ રખડી હતો એવો ને એવો થઈ જશે હે રોકી શેણામ નહીં રખડવાનું હો ક્યાં જાય છે હે ખોળામ કરી દેતા એ તારે નથી પીવાની મુની છે મુની છે મુની છે ખાવાનું તારે મારે પીવાની જાઉં પીવું છું પી જાતું રોકી જાઉં પીવું પાણી ને એક ભાઈની કમેન્ટ આવી હતી કે ચણા કયા છે 3 નંબર છે કયા છે મિત્રો અને આપણે ચણા છે 5 નંબર
હજી ફૂલ આવવાની હવે શરૂઆત થઈ છે. દોડવા હજુ હા ઈ બેઠા છે દોઢ આમ જો તો તને કઈ શરમ છે બા ખીજાય છે હમણે હાલો હેઠો ઉતર રોકે બા ખીજાય છે ઉતર હેઠો જો તો કોળામ બે ગયા હાલ આમ હેઠો બે જા રોકી તારા છે જયંતિ સાબુ દઈને બરાબર હા સર દુખી એવું કરવું છે રોકી રોકી ચા પીવાની છે રોકી હજુ હોય નહીં છે હો કોઈ તો મિત્રો ગલુડા ને સા દૂધ પવાય કે ન પવાય કમેન્ટ કરજો. લગભગ તો મારે ખ્યાલ પ્રમાણે બહુ ના પવાય બીમાર થઈ જાય એવું કહેતા હોય ઘણા. ચા પીવાય હા ઓ ટીટોડી આવી કેટલી 8-10 છે ટીટોડી. દૂધ એક અહીંયા રહે એક તો સામે આલી આવે ઘણી છે આમ બેહી ગયું છે નહીં દેખાય આમ ખોજે રહી કઈ કેટલી છે ગાયું હોય ને તે રાતે બોલે લપાતા લપાતા એ બીક લાગી લ્યો. રોકી ભાવી ગયો ટીટોડી પકડવા જાય છે જોઈ જોકે એ પવન રહી ગયો જાય ખોખું લઈને ગયો રોકી ધાડ રોકે અહીંયા રહે ટીટોળી રોકે અહીં એક જો રે એ ધડ લપાતો લપાતો હા ટીટોડી ઉડાડ મૂકી જાય થઈ ગયો અહીંયા છે હાલ અહીંયા તો બસ આખો તો જાય ને બીક લાગે કેટલી જાય ટીટોડિયું રે ભાઈ મિત્ર 8-9 ટીટોડિયું છે રોકે આય રહી જો રે એ કાંઈ રહી છે રે ઈ તે રોકે જીવડા વીણસ જીવડા ઓકે થાપી લાલ પછી જવા દે ઘરે બહાર હાલે રોકે ઓકે ટીટોળી ખામ જો બગલા આવ્યા એટલે આમાં ઉતરી જાવ એવું ઓલું ખાવા મળશે નાસ્તો હાલે. યા હાન પડી ગઈ. રાતના છે ને 8:30 વાગી ગયા છે ને મસ્ત મજાની એને વાળું કરી લીધી ને આવી ગયા ઠેકાણે આપણે પથારીમાં કાલ તો બાપુની પથારી હોઈ ગયો આ ટાઈટ વધારે છે નહીં બા ટાઢો બોળ પવન ગરમી થતી બધા ગોદડા લઈ લીધા બથમાં હોઈ ગયો કાલ ટાઈટ નહીં આ તો અત્યારમાં ટાઈટ છે ફૂલ ટાઈટ છે ઘડીક ઊંઘ આવી જાય ને કાલ તો ગરમી થતી હતી મને ત્યાં પાછું ઉઘાડા થઈને ઊંઘ આવી ગઈ તા વળી પછી ટાઈટ વાવવા માંડી ને તા પાસે બીજી કોઈ ગોદરા હોય કોઈ પાછા ઉઠ્યા કાલ તો બહાર ગરમી કાલે હું કેટલા 12 વાગ્યા લઈ તડફડિયા મારતો ઘડી કામ ફરે ગરમી થતી કાલે આજે મસ્ત ઠંડી છે ને હમણાં 4-5 દિવસ પડશે ને કાલથી ને અમુક જગ્યાએ વરસાદ પણ થાય માવઠું કચ્છમાં ને ઉત્તર ગુજરાતમાં થોડીક વધારે શક્યતા આપણે સૌરાષ્ટ્રમાં બહુ ખાસ એટલી બધી શક્યતા નહીં વાદળ સાઈડ કદાચ ક્યાંક છાંટાછૂટી થઈ શકે બાકી વધારે કાંઈ છે નહીં ના આવે ને તો આપણે જરૂર નથી હમણાં જો આવતા ચોમાસા સુધી ચાલો મિત્રો હવે છે ને આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. તો હવે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.